વડોદરામાં ઢોર પકડ પાર્ટીનો ઓડિયો વાયરલ થયો છે। ઢોર પકડ પાર્ટી અને પશુપાલકનો ઓડિયો વાયરલ થયો છે। ઢોર ન પકડવાનું કૌભાંડ હોવાનો આરોપ છે, ત્યારે ઢોર નહીં પકડવાના પૈસા લેવાતાનો આક્ષેપ થઈ રહ્યો છે। ઢોર નહીં પકડવા દારૂ પાર્ટી કરાવવાનો ઉલ્લેખ થયો છે, તો અગાઉ પણ ઢોર પાર્ટી દ્વારા મહિને ભરણ લઈ ગાયો છોડવાનું કૌભાંડ સામે આવ્યું હતું। વાયરલ ઓડિયોની ન્યૂઝ 18 ગુજરાતી પુષ્ટિ નથી કરતું। તમે 2000 માંગો 3000 માંગો દારૂ પીવા માંગો તો તમને ના પાડી મેં કારે એ તો તારી વાત સાચી છે લા, પણ તો ભાઈ ધમો જારે કે 2000 કલવા આપી જા તો 2000 નતો આલી દો હું હાલતો ને તમારી સામે જ ના આવતો તો ને આપવા ઓવા ઓલા પણ હોટલ ની સામે જતા ઉભી રાખીને કીધું પેલો તોડ આપી જા 1500 રૂપિયા ના આપી ગયો ઓલા હવે બીજું શું કરું બોલ। તો પછી પેલો ગણપત જયારે ફોન કરે કે કરવા પૈસા પગાડતો નતો પગાડતો પૈસા હું પહોંચાડતો ના લાવે તો પછી આજે આ લોકોએ આવું કામ કર્યું। હવે શું કરવાનું બોલ ભાઈ। હવે તારું આટલું બધું તો મેં કર્યું, ગાડી જેવી આવી એવી તો પાછળ મેં લઈ આવ્યો, એમના પાછળ ગાડી એ લોકો પહેલા નીકળી ગયેલા તો કઈ વાંધો નહીં। હવે પૈસા લઈને તમારે આવું બધું કરવાનું, મારું એવું કેવું છે તમારે કોઈની જોડે ભાઈબંધી ને ટેક્સમેન જેડ મારી પાસેથી પૈસા બધાએ ખાધા અને તમે જ મારી જોડે ખોટું કર્યું। તમે જેમ માંગે એમ પૈસા આપ્યા, તમને કોઈને ના નથી પાડી મેં। આખી ટીમ ને ફાવે ગમે તે તમે નાસ્તો કરવા બેહો તો હું તમને નાસ્તો પૈસા આપું। હાલો કલવો બોલું કઈ બોલ ભાઈ, કયા પોલીસ વાન બંદોબસ્ત ને આવ્યું બધું રેડી? હા વાર લાગશે। હા તો ફોન કરજો, નીકળવાની તૈયારી થાય એટલે। હા બહુ વાર લાગશે। પાટણ જિલ્લામાં આખલા યુદ્ધ જોવા મળ્યું છે, તો હારીજથી પાટણ તરફના હાઈવે પર આખલા યુદ્ધ જોવા મળ્યું છે। એક સાથે 4 આખલાઓએ રસ્તાને બાનમાં લીધો, તો જાહેર માર્ગ પર આખલાના યુદ્ધથી લોકો તેમજ વાહન ચાલકોના જીવ પડીકે બંધાયા છે। આખલા યુદ્ધમાં પાર્ક કરેલ કારને અથડાતા કારને નુકસાન પહોંચ્યું છે, તો 4 આખલાઓ છોડાવવા લોકોએ પાણીનો મારો ચલાવ્યો હતો અને છતાં આખલા યુદ્ધ યથાવત જોવા મળ્યું। અવારનવાર જાહેર માર્ગ પર આખલા યુદ્ધ છતાં તંત્ર ઘોર નિદ્રામાં હોય તેવું લાગી રહ્યું છે। દિલ્હી એનસીઆરમાં રખડતા શ્વાનને 2 મહિનામાં પકડી લેવા સુપ્રીમ કોર્ટે આદેશ કર્યો છે, ત્યારે અમદાવાદવાસીઓ પણ આ આદેશને આવકારી રહ્યા છે। અમદાવાદવાસીઓ પણ દિલ્હી માફક રખડતા શ્વાનના સામે એક્શન લેવાની માંગ કરી રહ્યા છે। ત્યારે સાંભળો મેમનગર વિસ્તારના રહીશો શું કહી રહ્યા છે। દિલ્હી એનસીઆરમાં રખડતા કૂતરા મુદ્દે સુપ્રીમ કોર્ટે આદેશ કર્યો છે કે 2 મહિનામાં પકડી લેવા જોઈએ। આવી જ પરેશાની થલતેજમાં આવેલા મેમનગર વિસ્તારની અંદર જે સર્જન ટાવર આવેલો છે ત્યાંના રહીશો પણ આ શ્વાનથી પરેશાન હતા। તમામ લોકોએ પણ પરેશાની જે છે અનેક યાતનાઓ પણ વેઠી હતી, જેના કારણે આ સોસાયટીમાંથી સામસામે કેસ થયા હોવાની બાબતો જે છે તે પણ મળી રહી છે। સ્થાનિક લોકો જે છે કે જે આ મુદ્દેથી પરેશાન છે, શ્વાનથી પરેશાન છે, તેવા લોકો પણ આપણી સાથે તેમની સાથે વાત કરીશું। તમારી સાથે શું બન્યું હતું અને કેટલી મુશ્કેલી પડી હતી શ્વાનને લઈને, અને શું માનો છો કે સુપ્રીમ કોર્ટે કીધું કે 2 મહિનામાં દિલ્હીમાં પકડી લેવા જોઈએ, આ મુદ્દે આવું થવું જોઈએ, શું કહો છો? એ લોકોએ તો કહ્યું છે, છૂટ તો આપી છે કે ખવડાવો તમે, ત્યાં સુધી તો સુપ્રીમ કોર્ટે તો એમનું છે જ ને કાયદો। અને બીજું તો શું કે અમારે લગભગ ગઈ ફેબ્રુઆરીમાં અમારે ડી બ્લોકમાં હું રહું છું, ડી બ્લોકમાં ત્યાં આગળ નાના 4 બચ્ચા થયા હતા। હવે એ લોકોની કાળજી રાખવી આપણી ફરજમાં છે કે નથી? અમે લોકો એને થોડું દૂધ કે એવું કંઈક આપતા હતા। એમાં અમારો ડી બ્લોકમાં આખી બધી ખબર નહીં આખી સોસાયટી જે 4-5 બ્લોક છે એ બધા ભેગા થઈને રાત્રે અમારા ઘરે આવીને ધમાલ કરી। અમે 2 હસબન્ડ વાઈફ બેકલા છીએ, આટલા સિનિયર સિટીઝનમાં, બરાબર। આજે ભાઈ જ્યાં સોસાયટીના મેનેજરે આખી પોલીસને બોલાવી, એક ડોગીના નીચે આખી રીસા નીચે ગાડી નીચે કૂતરું આવી ગયું, નીચે નાનું બચ્ચું, અને એને કશું જણાવ્યું નહીં। કૂતરા પકડી લેવાથી સમાધાન થઈ શકે એવું લાગે છે? લાગે ખરું, ચોક્કસ। તમારું શું માનવું છે? જાય તો કોઈ સવાલ જ નથી। ના ના બહુ ફેર પડે, લોકો ખાવાનું આપતા હોય છે એટલે ઘણી વખત પાછળ પડતા હોય છે। દાન પુણ્ય કરવાની તો 1000 જગ્યા છે, એવું ના હોય કે આપણે અહીંયા આપીએ તો દાન પુણ્ય થાય છે। ભૂખ્યા હોય તો શું કરે? પણ એક સોરી ઇન્ટરફિયર હા સર કે આ કૂતરા સોસાયટીમાં એક મોટું ન્યુસન્સ છે, અને દાન પુણ્ય કરો પણ તમે બહાર જઈને કરો, કારણ કે નાના બાળકો બચ્ચાઓ અહીંયા રમતા હોય, એને કરડી જાય, એને ઇન્જેક્શનો લેવા દોડવું પડે છે। એટલું જ નહીં, દાદરા ઉપર ચડીને બધાના ઘર આગળ ગંદકી કરે છે, લેટ્રિન કરે છે, એ સાફ સૂફી કરવા માટે બધા આસનિયાઓ બી ફેંકી દેવા પડે છે। અને એક કૂતરું ભસે તો 12 કૂતરા એક સામટા રાત્રે 1 થી માંડીને 3 સુધી બસ કરે, લોકોની ઊંઘ પણ ખરાબ કરે છે।
અને હું એવું માનું છું કે સિક્યોરિટી બી એટલી એલર્ટ આ હોવી જોઈએ. દિલ્હીમાં નિર્ણય કર્યો છે એવો નિર્ણય આપણો થવો જોઈએ. હા, 101% થવો જ જોઈએ. અને આપણે એવું થોડી ખબર છે કે આ કૂતરાને અપાઈ ગઈ છે કે નથી આપી, એ બી પોસિબલ નથી. એટલે એક જ વસ્તુ છે કે ભાઈ તમે જ્યાંની પ્રોપર જગ્યા હોય ત્યાં જ કૂતરા રહે, કે જે સોસાયટીમાં જ્યાં રેસિડન્સી છે ત્યાં કૂતરા ના રહે, એ બેટર હશે. કારણ કે દરેકનો પ્રોબ્લેમ છે આ વસ્તુ. તમારા સોસાયટીમાં કેટલી મુશ્કેલી હતી અને અત્યારે હાલ કેવી મુશ્કેલી અનુભવી રહ્યા છો? મુશ્કેલી તો હજી એની જ છે, કોઈ પ્રોબ્લેમ સોલ્વ નથી. અમને ડરીને નીકળવું પડે છે કે બહારથી આપણે પાછળ જોવું જ પડે કે આવતું નથી ને, કારણ કે પાછળથી જ બાઇટ કરે છે. એટલે ડરીને તો રહેવું જ પડે છે. છોકરાને બી જોડે રહેવું જ પડે છે, કારણ કે છોકરાને બી એકલા નીચે નથી મૂકી શકાતા. તમારી સોસાયટીમાં કેટલા છોકરાઓ સાથે આ બાઇટ કરીને એમને કરડ્યા હોય એવા કિસ્સા છે? ઘણા છે, અમુક તો જે બોલતા બી નહીં હોય, અને ઘણા પણ છે એટલા કે આમ વૃદ્ધોને પેલા કામવાળા મેડને બધાને બાઇટ કર્યા જ છે. ઘણા બધા કેટલા લોહી નીકળી ગયા છે, ઘણા અંદર સ્ટીચીસ આવ્યા છે, એટલા બધા કરવા પડ્યા છે. એટલે હવે તો છે જ એનો રાત્રે બી એટલા બસે ગાડી ઉપર તો કાચ તોડી નાખે છે ઘણી વાર. તમે શું માનો છો તમારા મતે કે સમાધાન કેવી રીતે થવું જોઈએ? બસ અહીંથી તો કાઢવા જ જોઈએ ડોગીને, કારણ કે આ બધાને પ્રોબ્લેમ થાય છે, એકને નથી, બધાને પ્રોબ્લેમ છે આ વસ્તુનો. ચોક્કસથી તો સ્થાનિક લોકો જે છે તે સુપ્રીમ કોર્ટે જે પ્રકારે દિલ્હીમાં નિર્ણય કર્યો છે તે પ્રકારનો નિર્ણય અમદાવાદમાં પણ થવો જોઈએ. અમદાવાદની વાસીઓ જે છે તે પણ કૂતરાઓથી પરેશાન છે, શ્વાનથી પરેશાન છે, અને તે મુદ્દે નિરાકરણ આવે તે પ્રકારની વાત તેમના મુખેથી સાંભળવા મળી રહી છે. કે હરીશ શર્મા સાથે ગૌતમ શ્રીમાળી, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ. તો બીજી તરફ શ્વાન પ્રેમી કહી રહ્યા છે કે શ્વાન માનવ પ્રેમી હોવાથી માનવ વસ્તીમાં જોવા મળે છે. વધુમાં તેમણે કહ્યું જે વિસ્તારમાં જંગલ વિસ્તાર હતો તેવા વિસ્તારમાં રહેણાંક વિસ્તાર થવા લાગ્યા છે, અને શ્વાનોને પકડીને પણ તેની યોગ્ય તકેદારી લેવામાં આવતી ન હોવાનો આરોપ પણ લગાવ્યો હતો. જે માન્ય સુપ્રીમ કોર્ટે જે લીધું છે જજમેન્ટ, એના ઉપર હું એવું કહેવા માંગીશ કે પહેલાં તો એ પોસિબલ જ નથી કે 2 અઠવાડિયાની તમે આટલા બધા ડોગ્સ, 3 લાખ જેવા ડોગ્સ મેં સાંભળ્યું છે કે દિલ્હી NCRમાં છે, તો 3 લાખ જેટલા ડોગ્સ તમે 2 અઠવાડિયામાં પિકઅપ કરીને નહીં મૂકી શકો. મેં આજે પણ ઘણી જગ્યાએ સોશિયલ મીડિયામાં જોયું છે ડોગને બહુ ખરાબ રીતે પકડીને મારી રહ્યા છે. આપણે લોકો અત્યારે બધી જગ્યાએ માણસોને રહેવા માટે જગ્યા બનાવી નાખી, એટલે જે જંગલ વિસ્તાર એમાં પણ આપણે રહેણાંક વિસ્તારો બનાવી નાખ્યા. હવે અમારા એરિયામાં કોઈ દિવસ પહેલાં વાંદરા નહોતા આવતા, અત્યારે વાંદરા આવે છે. સાપ, હવે અત્યારે તમે સેલા બાજુ રહેવા જાઓ કે એનાથી આગળ જાઓ તો તમે એમ કહો કે સાપ નીકળ્યો. સાપ તમારા ઘરમાં નથી નીકળ્યો, તમે સાપના ઘરમાં રહેવા ગયા છો. તો અમદાવાદમાં પણ શ્વાનનો આતંક જોવા મળી રહ્યો છે, અને તેના કારણે જે અમદાવાદ વાસીઓ છે તે લોકો પણ શ્વાનના કારણે